શત્રુઘ્ન સિન્હાએ યુસીસીને પણ કર્યું સમર્થન, કહ્યું દેશમાં નોનવેજ આરોગવા પર પણ પ્રતિબંધ મૂકો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ સમાન નાગરિક સંહિતાની પ્રશંસા કરી. એટલું જ નહીં, તેમણે દેશભરમાં નોનવેજ ખોરાક પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરતા કહ્યું કે દેશભરમાં નોનવેજ ખોરાક પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. દેશભરમાં માત્ર બીફ જ નહીં પરંતુ સામાન્ય રીતે તમામ પ્રકારના નોનવેજ ખોરાક પર બેન મૂકવામાં આવે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે પ્રથમ નજરે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો અમલ પ્રશંસનીય છે. દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવી જોઈએ અને મને ખાતરી છે કે બધા મારી સાથે સહેમત થશે, પરંતુ તેમાં ઘણી ખામીઓ છે. ટીએમસી સાંસદે કહ્યું કે સમસ્યા એ છે કે જે નિયમો ઉત્તર ભારતમાં લાગુ કરી શકાય છે તે ઉત્તર પૂર્વના રાજ્યોમાં લાગુ કરી શકાતા નથી. યુસીસીની જોગવાઈઓનો મુસદ્દો તૈયાર કરતા પહેલા સર્વપક્ષીય બેઠક યોજવી જોઈએ. ઉત્તરાખંડમાં ભાજપ સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા લાગુ કર્યા પછી ગુજરાતમાં ભાજપ સરકારે પણ તેના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ તેનો અમલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે યુસીસીની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા અને તેના માટે બિલનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. આ સમિતિ 45 દિવસમાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરીથી સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી છે. યુસીસીના અમલીકરણ પછી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે લિવ ઇન રિલેશનશિપને યુનિફોર્મ સિવિલ કોડના દાયરામાં લાવવાનો અર્થ કોઈની ગોપનીયતામાં દખલ કરવાનો નથી, પરંતુ યુવાનોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે. તેનો હેતુ એ છે કે દિલ્હીની જેમ કોઈ પણ સૂર્ય કોઈ પણ આસ્થા સામે ક્રૂરતા ન કરી શકે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.